સમાચારમાં આગળ વાત કરીએ જસદણની તો લોકસભા ચૂંટણીની આદર્શ આચારસંહિતા પૂર્ણ થતાની સાથે જ રાજ્યના કેબિનેટ મંત્રી અને જસદણના વિછિયાના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયાએ જસદણની સરકારી હોસ્પિટલ જલેશ્વર પાર્ક તેમજ નવું બની રહેલ રમતગમતનું તાલુકા કક્ષાનું સંકુલની સરપ્રાઇઝ મુલાકાત કરતા જસદણ તાલુકાના ઉચ્ચ કક્ષાના અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી। જસદણ શહેરને પીવાનું પાણી 6 થી 7 દિવસે મળી રહ્યું છે। આ બાબતે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને ધ્યાને આવતા બાખલવડ ગામે આવેલા આલણસર સાગર તળાવની મુલાકાત લઈને જસદણ નગરપાલિકા ચીફ ઓફિસર સાથે ચર્ચાઓ કરીને જસદણ શહેરને એક આતરા પીવાનું પાણી મળી રહે તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી। જસદણ શહેરમાં પાણીના વિતરણના અભાવને કારણે પીવાના પાણીમાં હાલાકી પડી રહી છે, તેમાં સુધારો કરીને જસદણ શહેરના લોકોને પીવાનું પાણી સમયસર મળી રહે તેની તાકીદારી રાખવા જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસરને સૂચન કર્યું હતું। ગત લોકસભાની ચૂંટણી વખતે રાજકોટ લોકસભા મત વિસ્તારમાં અમારી વિધાનસભા જસદણ અત્યાર સુધીમાં ભારતીય જનતા પક્ષને બહુમતી ન મળી તેવી લગભગ 51,000 મતોની લીડથી આ વિધાનસભામાં ખૂબ સારી બહુમતી લોકસભા બેઠકો પરથી આપી છે। આ વિસ્તારના કેટલાક પ્રશ્નો જે ચૂંટણી વખતે અમારા કાર્યકરોની સમક્ષ રજૂ થયા હતા, એમાં ખાસ કરીને નગરપાલિકા વિસ્તારની અંદર પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે। એના અનુસંધાને અમે તમામ અધિકારીઓને સાથે રાખીને આલણસાગર ડેમ ત્યાંથી પાણી નગરપાલિકા મારફતે શહેરમાં અપાય છે એની મુલાકાત લીધી। તાત્કાલિક અસરથી ત્યાં 2 કૂવામાં વધારાની મોટરો મૂકી અને પાણી નગરપાલિકા વિસ્તારમાં આપવું અને 1-2 દિવસમાં જ આ આલણસાગર ડેમમાં અમે સૌની યોજનાનું પાણી પણ પીવા માટે નાખવાના છીએ। એટલે અત્યારે જે થોડી જસદણ શહેરમાં પીવાના પાણીની સમસ્યા છે, 1-2 દિવસમાં શક્ય એટલી હળવી થાય એવો અમારો પ્રયત્ન છે। એના ભાગરૂપે મુલાકાત લીધી। આરોગ્ય સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પણ થોડી સમસ્યાઓ હતી, એની પણ મુલાકાત લીધી અને એના ડૉક્ટરો અને મેડિકલ પેરામેડિકલ સ્ટાફને બધાની સાથે પણ મિટિંગ કરી। નગરપાલિકાના બધા પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે, પ્રાંત અધિકારી સાથે પણ જે ખાસ કરીને આ વિસ્તારના પ્રશ્નો હતા એ અંગે પણ મુલાકાત લઈ અને સત્વરે આ વિસ્તારના પ્રશ્નોનો ઉકેલ આવે એવો પ્રયત્ન કર્યો છે। આ વિસ્તારના ધારાસભ્ય અને મંત્રી તરીકે જે ખાસ કરીને ચૂંટણીના સમય દરમિયાન જે ગ્રામ્ય કક્ષાએથી અને નગરપાલિકા વિસ્તારમાં રજૂઆતો થઈ હતી, એ તમામ વહેલી તકે એ પ્રશ્નોનો ઉકેલ આવે એના ભાગરૂપે અમે આગામી 2 દિવસના દરમિયાન પણ જુદા જુદા ગામડાઓનું અને ખાસ કરીને જ્યાં લોકોને સમસ્યાઓ પીવાનું પાણી હોય, ખેતીનું પાણી હોય, પશુપાલનના વ્યવસાય હોય એવા દવાખાના અથવા તો એવા સ્થળોની મુલાકાત પણ લઈ અને વહેલી તકે એનો ઉકેલ આવે એવું અમે આ વિસ્તારના સૌ પ્રતિનિધિઓને સાથે રહીને નિકાલ કરવાના છીએ।